ગુનાના આરોપીની ધરપકડ કરતી કુકરમુંડા પોલીસ। તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 જૂન રવિવારના રોજ એક મર્ડર એટલે કે ખૂનનો એક ગુનો નોંધવામાં આવ્યો, જેઓ કુકરમુંડાના ગોકુળ ફળિયામાં રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાડવીના સગા ભાઈઓ દ્વારા એક ઘરની જગ્યાના ભાગ અને હિસ્સા બાબતની બોલાચાલી ઝઘડો ઝપાઝપી ખેંચતાણ કરી તેમના બે સગા ભાઈઓ દ્વારા ગળું દબાવી તેમની હત્યા કરવામાં આવી હતી અને તે અંગેનો ગુનો કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યો અને બંને આરોપી, જેનું નામ શંકર અને બીજો વિપુલ છે, એની ધરપકડ કરવામાં આવી। તે સાથે કુકરમુંડા પોલીસની આગળ તપાસ ચાલુ છે। તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 15 જૂન 2025ના રોજ એક મર્ડર યાની કે ખૂનનો એક ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં કુકરમુંડાના ગોકુળ ફળિયા ખાતે રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાડવી તેમના બે સગા ભાઈઓ દ્વારા જ એક ઘરની જગ્યાના ભાગ અને એના હિસ્સા બાબતની લડાઈ થઈ હતી અને એમાં મારામારી થતાં તેમના બે સગા ભાઈઓ દ્વારા તેમનું ગળું દબાવી અને તેમની હત્યા કરવામાં આવેલ છે અને તે અંગેનો ગુનો નોંધવામાં આવેલ છે અને બંને આરોપી જે છે તે શંકર અને વિપુલ તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ